કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ્થ, આર્યન નાયક હાઈસ્કૂલ સરીખુરદ, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 દ્રવ્યની અવસ્થા. તો આપણે ગયા લેક્ચરમાં ઓલરેડી ગેલ્યુસેકનો નિયમ જોઈ ગયા હતા, બરાબર? હવે ગેલ્યુસેકનો નિયમ એટલે આપણે આગળ બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેક એ પ્રમાણે ત્રણ નિયમ આપણે વાયુના જોઈ ગયા. હવે ત્યાર પછીનો નિયમ જોવાના છે આપણે એવોગેડ્રોનો નિયમ. કોનો? એવોગેડ્રોનો નિયમ. એવોગેડ્રો એક વૈજ્ઞાનિકનું નામ છે, એણે પણ વાયુ માટે એક નિયમ આપ્યો છે, બરાબર? ચાલો, તો પહેલા તો તમે હેડિંગ આપી દો, નોટ સાથે લઈને બેસો. હું જે લખવા કહું લખતા રહો સાથે, તો તમારી પણ નોટ ક્લિયર થઈ જશે, બરાબર? ચાલો, પહેલા લખી લો કે એવોગેડ્રોનો નિયમ. લખી દીધું, સાથે લખતા જજો એટલે તમારી નોટ ક્લિયર થાય. ઓકે, ચાલો. હવે આ એવોગેડ્રોનો નિયમ છે એ શેને અનુલક્ષીને સમજવાના છે? તો પહેલા તો એ વાયુનો નિયમ છે. આપણે ચર્ચા શેની કરીએ છીએ? તો વાયુ અવસ્થા માટે ચર્ચા કરીએ છીએ, બરાબર? તો વાયુનો નિયમ છે. તો પહેલા તો વાયુનું કદ, વોલ્યુમ, જે v કદ હોય છે તે, અને n વાયુના મોલ, v અને n વચ્ચેનો જે સંબંધ છે એ એવોગેડ્રોના નિયમમાં આપણે સમજવાના છે. પહેલી વસ્તુ આટલી મગજમાં ફિટ કરી દેવાની. ક્લિયર થાય છે? ચાલો, હવે આનો જે નિયમ છે એવોગેડ્રોનો નિયમ શું છે? તો સમાન કદ ધરાવતા બધા જ વાયુ, શું? સમાન કદ, વોલ્યુમ સરખું હોય, સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ સમાન તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં સરખી સંખ્યાના અણુ ધરાવે છે. સરખી સંખ્યાના અણુ ધરાવે છે એટલે કે તાપમાન અને દબાણ અહીંયા અચળ રાખવાનું છે આપણે. જો હું નિયમ લખું છું, નિયમ શું છે? હું જે બોલી ગયો છે અહીંયા લખવાનો છું, તમે જો અને તમે પણ સાથે લખો. હું બોલતા બોલતા તમને લખાવું છું કે શું છે એનો નિયમ. તો સમાન કદ ધરાવતા, શું? સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ, બધા જ વાયુઓ, લખાયું આટલું? શું? સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ સમાન તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં સરખી સંખ્યાના સાથે લખતા રહેજો. સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ સમાન તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં સરખી સંખ્યાના અણુઓ ધરાવે છે. એટલે આ વાક્ય શું કહેવા માંગે કે કદ અને જે આપણા વાયુના અણુઓ છે એકબીજાના સમપ્રમાણમાં હશે ત્યાં તાપમાન અને દબાણ છે તે આપણે અચળ રાખવાનું છે. તો આપણે લખી શકાય કે અહીં તાપમાન અને દબાણ એ અચળ લેવામાં આવે છે. શું? અચળ લેવામાં આવે છે. ક્લિયર? સમજ પડે છે? લખાયું આટલું? ઓકે, ચાલો. હવે આપણે શું કીધું કે વોલ્યુમ અને વાયુના મોલની સંખ્યા n એના વચ્ચેનો સંબંધ જોવાનો. તો સંબંધ શું છે કે v ચલે છે n. શું છે? v ચલે છે n. આ v એટલે કે વાયુનું કદ અને n બરાબર વાયુના મોલની સંખ્યા. આપણે અહીંયા લખી શકાય. પહેલા આપણે એને સંતુલિત કરીએ એટલે કે એને સપ્રમાણ અચળાંક મૂકી દઈએ. v kn. શું? v kn. ચલો, હવે કેટલાકને કન્ફ્યુઝન હોય છે કે ચોપડીમાં તો બોયલમાં k1 લખ્યું છે, ચાર્લ્સમાં k2 લખ્યું છે, ગેલ્યુસેકમાં k3 લખ્યું છે અને એવોગેડ્રોમાં k4 લખ્યું છે. તો એ 1 2 3 4 થી કઈ નથી. એ તો આપણે જે બોયલનો જે નિયમ છે પહેલો નિયમ એ લોકોએ લખેલો છે એટલે k1 આપ્યું. પછી છે ને ચાર્લ્સનો લખ્યો છે એને બીજો નંબર આપ્યો એટલે k2 આપ્યું, બરાબર? તમે કોમન લખો કે કોઈ વાંધો નથી. એવોગેડ્રો નિયમ એ આપણે ચોથો નિયમ સમજાવીએ છીએ. એમ કે એવું નથી કે પહેલો નિયમ ને બીજો નિયમ. આ તો ખાલી આપણે જો નંબર આપીએ તો આનો ચોથો નંબર આવ્યો સમજાવતી વખતે, એટલે લોકોએ k4 લખ્યું છે, બરાબર? એટલે તમે v માત્ર k લખશો તો પણ ખોટું નથી. ક્લિયર થાય છે? ચાલો, તો હવે આપણે એ લખીએ કે v બરાબર વાયુનું કદ અને n બરાબર વાયુના મોલની સંખ્યા અથવા તો વાયુના
મોલની સંખ્યા, વાયુના મોલની સંખ્યા. ચાલો ક્લિયર. તો આ આપણો એવોગેડ્રોનો નિયમ થઈ ગયો. v ચલે છે એમ તમે જોઈ શકો છો. v એટલે વાયુનું કદ અને n એટલે વાયુના મોલની સંખ્યા. તો તમે વાયુનું કદ વધારશો તો ઓબ્વિયસલી મોલ વધવાના. કેમ? તો તમે કદ વધારવાના તો અંદર મોલ આપણે એટલા ઉમેરતા જવા પડશે. એટલે કે મોલ વધારશો તો પણ કદ વધવાનું, કે જેટલા વધારે મોલ તમે વાયુ ઉમેરતા જશો એટલું કદ વધતું જવાનું. એટલે બંને એકબીજાને કેવા છે? સમપ્રમાણમાં છે. બંને સાથે વધશે અથવા તો બંને સાથે ઘટશે. કારણ કે જો હવે પહેલા તો કે મોલની વાત કરી, એક ફુગ્ગામાં છે તમે વાયુ ભરી દીધો, બરાબર, 10 bar પ્રેશર આપીને, બાર છે પ્રેશરનો એકમ, દબાણનો એકમ, 10 bar પ્રેશર આપીને એક ફુગ્ગો આટલો ફૂલાવ્યો છે અને એક ફુગ્ગો છે તે 20 bar પ્રેશર આપીને આટલો મોટો ફૂલાવ્યો છે. તો મેં શું કર્યું? મોલ વધારી દીધા, 20 bar કરી દીધું. વાયુનું દબાણ કેટલું વધારી દીધું મેં, એટલે વાયુ વધારી દીધો તો ફુગ્ગો કેવો થઈ ગયો? મોટો, કદ વધી ગયું. તો વાયુના મોલ વધારશો, કદ વધવાનું, બરાબર. હવે કદ ઘટાડી દઉં ધારો કે, તો મોલ ઓછા થઈ જશે, એટલે કદ ઘટશે, મોલ ઘટશે. તો બંને એકબીજાના કેવા છે? સમપ્રમાણમાં છે. અને કે શું છે આપણો? સમપ્રમાણતા અચળાંક. ક્લિયર થાય છે? ચાલો, તો હવે આ એક કોન્સેપ્ટ થઈ ગયો આપણો એવોગેડ્રોના નિયમનો. હવે એના પરથી આપણે એવોગેડ્રો અચળાંક એ કોને કહેવાય? તો આપણને ખબર છે કે 1 મોલ વાયુમાં રહેલા અણુઓની સંખ્યા, 1 મોલ વાયુમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી હોય છે? તો 6.022 into 10⁻23. કેટલી? 6.022 into 10⁻23. બરાબર. તો આને આપણે એવોગેડ્રો અચળાંક તરીકે પણ ઓળખીએ છીએ. એવોગેડ્રો અચળાંક પણ કહેવાય છે. અને એને આપણે કેપિટલ N તરીકે દર્શાવીએ છીએ. કેપિટલ N બરાબર 6.022 into 10⁻23. એને આપણે એવોગેડ્રો અચળાંક તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે 1 મોલ વાયુમાં રહેલા, 1 મોલ જેટલો વાયુ હોય આપણો, 1 મોલ વાયુનો જથ્થો હોય તો તેમાં કેટલા અણુઓ હોય 1 મોલમાં? તો 1 મોલમાં આટલા અણુ હોય, 6.022 into 10⁻23 અણુ. MCQ માં તમને પૂછી શકાય. તો જો તમને અહીં એક વસ્તુ શું જોવા મળી? એવોગેડ્રો અચળાંક. ચલો, એવોગેડ્રો નિયમ આવી ગયો, એવોગેડ્રોનો અચળાંક પણ ક્લિયર થઈ ગયો. આટલું ક્લિયર છે? ચલો, હવે આમાં જ એક નાનો ટોપિક તમારે શીખવાનો છે, જે છે STP. અહીંયા તમને એક નાનો ટોપિક શીખવાનો છે, STP. એટલે કહેવાય એને સ્ટાન્ડર્ડ, લખજો, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એટલે શું કહેવાય એને? સાદી ભાષામાં કહીએ તો પ્રમાણિત તાપમાન અને દબાણ. શું કહેવાય? પ્રમાણિત. સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણિત કરેલું હોય, બરાબર. ટેમ્પરેચર એટલે કે આપણું તાપમાન, અને પ્રી એટલે કે પ્રેશર એટલે કે દબાણ. તો પ્રમાણિત તાપમાન અને દબાણ. તો પ્રમાણિત તાપમાન અને દબાણ એક ચોક્કસ મૂલ્ય હોય છે. ધારો કે કોઈ એક દાખલો ગણતા હોઈએ આપણે, અને એ દાખલામાં આપણને આપીએ રકમ કે તમારે પ્રમાણિત તાપમાન અને દબાણ લેવાનું છે, તો કેટલું લેવાનું? તો એક ચોક્કસ મૂલ્ય શોધેલું છે, એ ચોક્કસ મૂલ્ય નક્કી કરેલું છે. એ જ મૂલ્ય આપણે એ તાપમાન લેવાનું હશે ને, એ પ્રેશર. જ્યારે પ્રમાણિત શબ્દ લખેલો હોય ત્યારે, તો પ્રમાણિત તાપમાન છે આપણી પાસે, પ્રમાણિત તાપમાન બરાબર 273 કેલ્વિન અથવા તો 0 ડિગ્રી સેલ્સિયસ. જોજો 273 કેલ્વિન, એમ એક્ચ્યુઅલ માં 273.15, પણ આપણે શું કીધેલું કે 273.15 છે, તેમાંથી આપણે 0.15 ને નેગ્લિજિબલ, આપણે એને જો ન ગણીએ તો ચાલે, એની જગ્યાએ આપણે 273 લખી શકાય, બરાબર. તો પ્રમાણિત તાપમાન કેટલું નક્કી કરેલું છે? ટેમ્પરેચર જે છે તે 273 કેલ્વિન અથવા તો 0 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર? ચાલ, હવે પ્રમાણિત દબાણ. તો પ્રમાણિત દબાણ છે આપણી પાસે 1 બાર. બાર એ દબાણનો એકમ છે,
અને અથવા તો 10⁵ પાસ્કલ. શું કહેવાય? અને પાસ્કલ આવીને ગુજરાતીમાં લખાય પાસ્કલ. અને આ 12 કેલ્વિન તો આપણે જાણીએ છીએ, બરાબર? તો પ્રમાણિત દબાણ છે તો એક જે મૂલ્ય છે, જે નક્કી કરેલું મૂલ્ય છે, એ કેટલું છે? તો 1 બાર. બાર એટલે કે પ્રેશરનો એકમ, દબાણનો એકમ છે, બરાબર? અહીંયા કેલ્વિન છે એકમ તાપમાનનો. ક્લિયર? ચાલો. અથવા તો બીજો કોઈ એકમની વાત કરીએ તો 10⁵ એટલે કે પ્રમાણિત દબાણ છે તો પાસ્કલમાં જો લખવું હોય તો 10⁵ પાસ્કલ. ક્લિયર? સમજ પડે છે? તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર, પ્રમાણિત તાપમાન અને દબાણ જે મૂલ્યો છે તે અહીં દર્શાવ્યા છે. અને આ મૂલ્ય શેના પરથી નક્કી કરવામાં આવ્યા? તો આ જે મૂલ્ય છે તે પાણીનું ધાર બિંદુનું તાપમાન એટલે કે 0°C અથવા તો 273 કેલ્વિન અને દરિયાની સપાટીએ વાતાવરણનું દબાણ જે છે તે આ મૂલ્ય લેવામાં આવ્યું છે. તો આપણે લખીએ. જો ધ્યાન આપજો ખાસ કે આ મૂલ્યો પાણીનું ધાર બિંદુનું તાપમાન અને દરિયાની સપાટી પર નું વાતાવરણ દબાણના મૂલ્યો છે. બરાબર? એટલે તમે વિચારી શકો કે આ મૂલ્ય કેવી રીતે નક્કી કરી હશે? તો પાણીનું ધાર બિંદુ, પાણી ઠરી જાય, ઠંડુ થઈને એકદમ ઠરી જાય ત્યારે આપણને ખબર છે 0°C બરફ હોય. એટલે પાણીનું ધાર બિંદુનું તાપમાન એ આપણું પ્રમાણિત તાપમાન, અને જે પ્રમાણિત દબાણ છે એ દરિયાની સપાટી ઉપર જે વાતાવરણનું જે દબાણ એ લોકોએ જોવા મળ્યું, એ જે પ્રેશર લોકોએ જે ચેક કર્યું ત્યારે કેટલું મળ્યું એ લોકોને? 1 બાર અથવા 10⁵ પાસ્કલ. તો એ પ્રમાણિત દબાણ થઈ ગયું. બરાબર? ક્લિયર થાય છે? અને આના જ પરથી એ લોકોએ STPA વાયુનું કદ એ પણ નક્કી કર્યું. અને વાયુનું કદ V બરાબર 22.7 લીટર ઇન્ટુ મોલ ઇનવર્સ. તો આ કદ માટે પણ એ લોકોએ નક્કી કરી આપ્યું છે આપણાને કે V બરાબર 22.7 લીટર પર મોલ અથવા તો લીટર ઇન્ટુ મોલ ઇનવર્સ. ક્લિયર? તો આ વાત થઈ ગઈ STP વિશે, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. જો ઇંગ્લિશમાં બોલું છું સ્ટાન્ડર્ડ, તમને એમ થાય કે એના પરથી શું હશે? તો સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણિત કરેલું, ટેમ્પરેચર એટલે કે તાપમાન, અને P મીન્સ કે પ્રેશર એટલે કે દબાણ. ક્લિયર થાય છે? ચાલો. તો આ થઈ ગઈ વાત એવોગેડ્રોના નિયમ. એવોગેડ્રોનો નિયમ શું છે? એવોગેડ્રોનો નિયમ શું કહે? તો સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ સમાન તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં સરખી સંખ્યાના અણુ ધરાવે છે. ક્લિયર? અહીં તાપમાન અને દબાણ આપણે કોન્સ્ટન્ટ અચળ લેવાનું છે. ચાલો, એટલે કે V ચલે છે n, જે આપણું કદ અને મોલની સંખ્યા એટલે કે વાયુના જે મોલ છે, મોલની સંખ્યા અથવા તો મોલ, શું કહેવાય? વાયુના મોલ અથવા તો મોલની સંખ્યા બંને લખી શકાય. તો V Kn, K સપ્રમાણતા અચળાંક. જો તમે મોલ વધારે, હવે એક બીકર છે, બીકરનું એક્ઝામ્પલ નહીં, આપણે વાયુની વાત કરીએ તો પર્ટિક્યુલર ફુગ્ગાનું એક્ઝામ્પલ વધારે પ્રિફરેબલ છે અંદર. તો ફુગ્ગો લીધો તો પહેલામાં ઓછી હવા ભરી, બીજામાં વધારે હવા ભરી. ઓછી હવાવાળો ફુગ્ગો છે તે નાનો હશે, વધુ હવાવાળો ફુગ્ગો મોટો હશે. ધેટ મીન્સ કે તમે વાયુના મોલ ઓછા આપ્યા છે નાના ફુગ્ગામાં, જ્યારે મોટા ફુગ્ગામાં ફૂંક વધારે મારે. આપણે ફૂંક મારીએ અને વધારે ફૂંક મારીએ એટલે વધારે વાયુના મોલ આપીશું. વધારે વાયુના મોલ આપીશું તો ફુગ્ગો મોટો થવાનો. ધેટ મીન્સ કે તમે વાયુના મોલ વધારશો, કદ વધવાનું. અધર ઓછી ફૂંક માર તો ફુગ્ગો નાનો થવાનો, એટલે કે મોલ ઓછા આપ્યા મેં તો કદ નાનું થવાનું. એટલે બંને એક સાથે વધે અથવા તો બંને એક સાથે ઘટે, એટલે એકબીજાના સમપ્રમાણમાં છે. ચાલો, તો 1 મોલ વાયુમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી? તો n બરાબર, અહીંયા n છે ને તેની જગ્યાએ અહીંયા n ની જગ્યાએ નીચે a પણ લખવામાં આવે છે. Na આ રીતે લખવામાં આવે. એટલે એવોગેડ્રો નંબર, એને શું કહેવાય? આ a મીન્સ એવોગેડ્રો અને n મીન્સ નંબર. એવોગેડ્રો નંબર કેટલો છે? એવોગેડ્રો અચળાંક કેટલો છે? તો 6.022. અહીંયા પોઈન્ટ છે, ખાસ ધ્યાન આપજો. 6.022 into 10⁻23. આ થઈ ગયો આપણો એવોગેડ્રો અચળાંક. ક્લિયર? એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે આપેલો છે. કે શું કીધું કે 1 મોલ વાયુમાં
રહેલા અણુઓની સંખ્યા કેટલી? આટલી. ક્લિયર? ચાલો ત્યાર પછી આપણે જોઈએ એસટીપી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તમને ક્લિયર છે કે પ્રમાણિત તાપમાન અને દબાણનું મૂલ્ય જ્યારે પણ દાખલો આપ્યો હોય, કંઈ પણ તમે કેલ્ક્યુલેટ કરતા હોય અથવા તો એમસીક્યુ માં પૂછે તમને કે પ્રમાણિત તાપમાન કેટલું લેવાનું, પ્રમાણિત દબાણ કેટલું લેવાનું, તો આપણને ખબર હોય છે કે પ્રમાણિત તાપમાન એટલે 273 કેલ્વિન અથવા 0 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર? ચાલો અને પછી પ્રમાણિત દબાણ કેટલું લેવાનું? તો 1 બાર 1 બાર ઓર 10⁵ પાસ્કલ. ક્લિયર થાય છે શું કહેવા માંગુ છું? તો આ બંને મૂલ્ય જે છે તાપમાન અને દબાણના કઈ રીતે શોધ્યા? તેમણે પ્રયોગો કર્યા તો પાણીનું જે ધાર બિંદુ છે જે 0 ડિગ્રી સેલ્સિયસ છે અથવા તો 273 કેલ્વિન છે, એ નક્કી કર્યું કે ભાઈ એ પ્રમાણિત તાપમાન લેવાનું છે. અને જે પ્રમાણિત દબાણ છે તે દરિયાની સપાટી પરનું જે વાતાવરણનું જે દબાણ જોવા મળ્યું તેમણે એને પ્રમાણિત દબાણ તરીકે લીધું છે. ક્લિયર? અને આ જે વાત પરથી એમણે એસટીપી એ વાયુનું કદ જે શોધ્યું, આપણે શોધવાનું નથી, આપણને ખબર છે કે કેટલું છે એ શોધ્યું. એ કદ V બરાબર 22.7 લીટર પર મોલ. બરાબર? અહીંયા તો આપણને 22.7 આપ્યું છે, પણ કેટલીક વાર ચોપડીમાં 22.4 પણ યુઝ કરે છે, તો કોઈ વાંધો નથી. બરાબર? તો આપણે અત્યારે એનસીઈઆરટી માં આપણને 22.7 આપ્યું છે, તો આપણે લઈશું. ક્લિયર? સમજ પડે છે? તો આ થઈ ગયો તમારો એવોગેડ્રોનો નિયમ. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો, વ્યવસ્થિત લખી લો, 2 થી 3 વાર એને પ્રેક્ટિસ કરો. બરાબર? અને તમને જો મારા વિડિયોમાં સમજ પડી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં આવીને મને થમ્સ અપ બતાવો, લખો અન્ડરસ્ટુડ સર, તો મને ખબર પડે દીકરાઓ કે તમને મારા લેક્ચરમાં ખબર પડે છે. એટલે આટલું તો તમારે કરવું જ પડશે. ઓકે? ચલો આટલું લખી લો, ત્યારબાદ આપણે આગળ જઈએ. ચાલો લખાઈ ગયું, આગળ જઈએ. બરાબર? શું જોઈ ગયા? આપણે એવોગેડ્રો નિયમ તારવી ગયા. બરાબર? એવોગેડ્રો અચળાંક જોઈ લીધો, અને ત્યાર પછી એસટીપી આપણે ટેમ્પરેચર, પ્રેશર અને કદ જેના મૂલ્ય હતા એ આપણે જોયું. બરાબર? હવે મોસ્ટ આઈએમપી એક નાનો સંબંધ એના પરથી તારવવાનો છે, જે વાયુના મોલની સંખ્યા છે એના પરથી તારવવાનો છે. તો વાયુના મોલની સંખ્યા પરથી ઘનતા અને આણ્વીય દળ વચ્ચેનો સંબંધ. જો હેડિંગ આપીએ, શું બહુ સિમ્પલ છે. હેડિંગ આપો કે વાયુના મોલની સંખ્યા પરથી ઘનતા અને આણ્વીય દળ વચ્ચેનો સંબંધ. ઇમ્પોર્ટન્ટ છે, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય. બરાબર? જે આપણે એવોગેડ્રો નિયમ તારવી ગયા છે એના પરથી ખાસ આ તારવવાનું છે. સમજ પડે છે? ચાલો પહેલા તો એવોગેડ્રો નિયમ શું છે આપણે લખીએ તો V ચલે છે n. એ આપણો એવોગેડ્રો નિયમ છે. માટે V Km, જે n બરાબર વાયુના મોલની સંખ્યા અને V બરાબર વાયુનું કદ. આટલું જાણીએ છીએ આપણે. ચલો આટલું લખાયું તમારું? લખ્યું? ઓકે. ચાલો હવે આપણે આગળ જઈએ તો આપણે મોલની સંખ્યા પરથી તારવવાનું છે. તો આપણે અહીંયા લખીએ, જોજો કે વાયુના મોલની સંખ્યા n બરાબર, વાયુના મોલની સંખ્યા સ્મોલ n છે આપણો, એના બરાબર શું થાય? એટલે આપણે જો એને એમાં લખીએ શબ્દમાં તો મોલ બરાબર, મોલ એટલે કે n, આ રીતે મોલ બરાબર વજન એટલે કે સ્મોલ m, માસ દળ ભાગ્યા આણ્વીય દળ એટલે એને કહેવાય કેપિટલ M. જો આ રીતે સૂત્ર લખી શકાય. શું? તો વાયુના મોલની સંખ્યા સ્મોલ n બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. આ સૂત્ર છે મોલ બરાબરનું. તો આપણે એને જો નોટેશનમાં સંજ્ઞા સ્વરૂપે દર્શાવીએ તો n બરાબર સ્મોલ m અપોન કેપિટલ M. ક્લિયર? સમજ પડે છે? ચલો આ પરથી હવે n બરાબર તો શું છે? આપણે v k, તો આપણે લખી શકાય માટે v બરાબર k સ્મોલ m ના છેદમાં કેપિટલ M. જો
આને આપણે જો તો સમીકરણ નંબર 1 આપી દઈએ. આ પરથી સમીકરણ 1 આ રીતે લખાય. ક્લિયર થાય? સમીકરણ 1 માં આપણે શું કર્યું તો n જે છે v બરાબર k, તો આપણે શું કર્યું તો v બરાબર આપણે n ની કિંમત મૂકી દીધી માત્ર સ્મોલ m બાય કેપિટલ. ક્લિયર? ચાલ હવે આપણે આને તારવીએ તો તમને હું જણાવું કે અહીં ઘનતા કેપિટલ D ઘનતા બરાબર દળ એટલે કે સ્મોલ m. આપણે જાણીએ છીએ દળ ભાગ્યા કદ એટલે કે કેપિટલ V. શું કહેવાય? દળ ભાગ્યા કદ. તો હવે આપણે એને સોલ્વ કરીએ તો v v ને સૂત્રનો કરતા બનાવો તો m/d. સમજ પડે છે શું કહેવા માંગુ છું કે ઘનતા બરાબર શું છે દળ ભાગ્યા કદ છે અને v ને જો સૂત્રનો કરતા બનાવે તો m/d થશે. બરાબર? ચાલો હવે અહીંયા આપણે જો તો અહીંયા શું કરીશ ને કે આ જે m છે હવે આને સમીકરણ નંબર 2 આપીઓ. આ ઘનતાનું સૂત્ર તમને અલગથી બતાવી દીધું કે ઘનતા કેવી રીતે તારવી શકાય આપણે જાણીએ જ છીએ. આને સમીકરણ નંબર 2 આપો. ચાલો હવે અહીંયા જો સમીકરણ 2 પરથી ચાલો સમીકરણ 2 પરથી આપણે જો ચેન્જ કરીએ તો શું કેપિટલ m ને ચેન્જ કરું છું ત્યાં લઈ જાઓ ઇઝ ઇક્વલ ટુ k સ્મોલ m બાય v. જો હવે તમે જોઈ શકો આપણે એને આ જ રીતે રાખી ઘનતાને એ જ રાખો એટલે તમને વધારે કન્ફ્યુઝન નહીં થાય. d બરાબર સ્મોલ m બાય v. પેલું તમને ચેન્જ પણ મેં બતાવી દીધું. બરાબર? હમણાં કામ આપણાને આનું છે કે d બરાબર m બાય v. m બરાબર દળ અને v બરાબર કદ. દળ ભાગ્યા કદ કોના બરાબર છે? d બરાબર. અહીંયા શું કર્યું આપણે m ને માત્ર ચેન્જ કર્યું. તો હવે જોજો માટે m બરાબર k into d જ્યાં m બાય v બરાબર d મુકતા. ક્લિયર? તો આપણને શું મળે છે અંતે કેપિટલ M ચલે છે d. એટલે આપણે કહી શકાય કે ઘનતા એ આણ્વીય દળના સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં છે. ક્લિયર થાય? ઘનતા એ આણ્વીય દળના સમપ્રમાણમાં છે. ચાલો એને સમજીએ કે જો ઘનતા એટલે સીધે સીધો સંબંધ કોની સાથે? ઘનતાનો સીધે સીધો સંબંધ વજન સાથે. કે વજન વધારો ઘનતા વધે, વજન ઘટાડો ઘનતા ઘટે. તો આણ્વીય દળ પણ શું છે? આણ્વીય દળ જો વધારશો તમે બરાબર તો ઘનતા આણ્વીય દળ બી સંબંધ કોની સાથે ધરાવે? વજન સાથે. કોઈ એક પદાર્થ છે એનું આણ્વીય દળ વધારે લો એટલે કે વધુ વજન લો. આપણે એવું કહી શકાય સાદી ભાષામાં કહીએ કે કોઈ એક પદાર્થ છે NaOH છે બરાબર. હવે NaOH છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. ખાલી પર્ટિક્યુલર વાત કરીએ છીએ આપણે વાયુનું એક્ઝામ્પલ નથી લેતો. એક કોમન ટર્મ્સમાં તમને સમજાવું છું કે NaOH છે એનું આણ્વીય દળ 40 ગ્રામ છે બરાબર. તો હવે મેં કહ્યું કે મારે વધારે ગ્રામ NaOH લો, તમે 60 ગ્રામ NaOH લો તો આણ્વીય દળ વધારે લીધું. આણ્વીય દળ વધારે લીધું તો વજન વધી ગયું અને વજન વધી ગયું તો એની ઘનતા પણ વધવાની. એટલે જો વજન વધે તો ઘનતા વધે તો આણ્વીય દળ પણ વધે. કારણ કે ઘનતા એ વજનના સમપ્રમાણમાં છે, માસના સમપ્રમાણમાં છે. એટલે ઘનતા સીધે સીધો કોની સાથે સંબંધ ધરાવે? વજન સાથે. તો એને અનુલક્ષીને સમજવું હોય તો ઘનતા ચલે છે મોલર દળ એટલે કે આણ્વીય દળ. ક્લિયર થાય? એકબીજાના સમપ્રમાણમાં છે. તો આ એક સંબંધ છે ને ઇમ્પોર્ટન્ટ સંબંધ છે. તમને 2 માર્ક્સમાં અલગથી પૂછી શકાય. જો આપણે કઈ રીતે તારવીએ તમને વ્યવસ્થિત એક વખત બતાવું છું. પાછા જો તમે લખી કર્યો હશે એક વખત વ્યવસ્થિત રીતે રિવાઇઝ કરીએ. ચાલો કે વાયુના મોલની સંખ્યા પરથી ઘનતા અને આણ્વીય દળ વચ્ચેનો સંબંધ. તો વાયુના મોલની સંખ્યા પહેલા તો આપણે સૂત્ર લખીએ કે v ચલે છે એટલે કે v = kn. કે આપણે સપ્રમાણતા અચળાંકનું સૂત્ર મૂકી દીધું. ચાલ હવે આપણે એને સમીકરણ નંબર 1 આપી દો. હવે વાયુના મોલની સંખ્યા n છે તો n બરાબર શું? તો વજન ભાગ્યા આણ્વીય દળ. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. આ મગજમાં ફિટ કરી દેવાનું. આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે બરાબર. હવે n જે સ્મોલ n એને સંજ્ઞા સ્વરૂપે લખાવે તો સ્મોલ n = સ્મોલ m બાય કેપિટલ M. સ્મોલ m ના છેદમાં કેપિટલ M. જે સ્મોલ m એ વજન માસ અને આ મોલેક્યુલર વેઇટ એટલે કે આણ્વીય દળ. જો કેપિટલ M એટલે મોલેક્યુલર વેઇટ એટલે કે આણ્વીય દળ. સ્મોલ m that means mass. mass means વજન. બરાબર? ચાલો અને n તો આપણા મોલની સંખ્યા નંબર. ચાલો તો આને આપણે સૂત્ર લખી દીધું. હવે અને આ સૂત્રને આપણે શું કર્યું તો આની સાથે સરખાવ્યું કે આ પરથી સમીકરણ 1 તો સમીકરણ 1 માં આપણે m ની કિંમત મૂકી દીધી સ્મોલ m બાય કેપિટલ M. તો v = k સ્મોલ m બાય કેપિટલ M. માત્ર કિંમત સબમિટ કરી.
ચાલો આને અહીંયા એવું રાખો. હવે આપણે ઘનતા વચ્ચેનું કંઈક વિચાર કરીએ. તો પહેલા ઘનતાનું સૂત્ર આપણે શું કર્યું? ઘનતા d બરાબર દર ભાગ્યા કદ, અને કદને ફેરવીને પણ મેં તમને બતાવ્યું કે m/d થાય. તો આપણાને કામ શું છે અત્યારે? d m/v, જે વજન ભાગ્યા કદ, એટલે કે દળ ભાગ્યા કદ, માસ અપન વોલ્યુમ. ક્લિયર? ચાલો આને અહીંયા રાખો. હવે અહીંયા સમીકરણ 2 પરથી, આ સમીકરણ 2 છે, તો આપણે શું કરીએ? જે આણીય દળ છે એને સાઈડ ચેન્જ કરી. તો m k સ્મોલ m/v, તો v નીચે આવવાનો, આવી ગયો. હવે અહીંયા શું કરીએ આપણે? અહીંયા લખી દેવાનું. અહીં શું કર્યું? m/v, અહીં m/v d મૂકતા. તો m/v બરાબર આપણે d ક્યાંથી લાવ્યા? તો આપણી પાસે સૂત્ર છે ઘનતાનું, તે મૂકી દીધું, એટલે k * d. અને k આપણો અચળાંક જો કાઢી નાખીએ, m એટલે કે કેપિટલ M, મોલેક્યુલર વેઇટ, આણ્વિક દળ ચલે છે ઘનતા, ઘનતાના સમપ્રમાણમાં છે. તો આ રીતે તારવી શકાય. ક્લિયર થાય છે? સમજ પડે છે? બહુ સિમ્પલ હતું, પણ આ 2 માર્ક્સ ની અંદર ઘણીવાર પૂછાય છે કે વાયુના મોલની સંખ્યા પરથી ઘનતા અને આણ્વીય દળ વચ્ચેનો સંબંધ જણાવો. તો તમને આવડવું જોઈએ વ્યવસ્થિત, બરાબર? તો એને સરસ રીતે તમે પ્રેક્ટિસ કરો, લખો 2 થી 3 વાર, એવોગાડ્રો નિયમ તારવો આપણે જે જોઈ ગયા છે, એસટીપી ના મૂલ્ય યાદ કરો, અને વ્યવસ્થિત રીતે આખો લેક્ચર સ્ટડી કરો. એક વખત મોઢે લખો, 2 વખત મોઢે લખો, પ્રેક્ટિસ કરો, 100% તમને આવડી જશે. ચાલો તો સ્ક્રીનશોટ લઈ લો પહેલા તો. અને જો તમને આમાં સમજ પડી હોય તો હું કહું છું વારંવાર કે તમે થમ્સ અપ બતાવો કમેન્ટ બોક્સમાં આવીને, અથવા તો લોકો અન્ડરસ્ટુડ સર, તો મને ખબર પડે કે મેં જે તમને સમજાવું છું એ તમને ક્લિયર થાય છે. ઓકે, ચાલો અને લખી કાઢો, ત્યારબાદ આપણે આગળ જઈશું. ચાલો લખી દો.